વડોદરા શહેરની એક ખાનગી હોટલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ મહામંત્રી લકુલેશભાઈ ત્રિવેદી, દીપકભાઈ પડિયાર, રમેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઇલેક્ટ્રોનિક મીડિયા મીટનું વિશેષ આયોજન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મીડિયા સેલ દ્વારા કરવામાં આવ્યું। દ્વારા આયોજિત પત્રકાર સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત તેમજ ઉપસ્થિત સૌ રિપોર્ટર મિત્રોનું આજની આ ઇલેક્ટ્રોનિક મીડિયા અને ભારતીય જનતા પાર્ટી કે જે રાષ્ટ્ર પ્રથમ અને અંત્યોદયના ભાવ સાથે અનિલભાઈ ક્ષત્રિય આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોનો સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મને ખૂબ આનંદ છે કે પત્રકાર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા છે। હું સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને ભવિષ્યમાં આપણી ચેનલ જે રીતે સત્યને ઉજાગર કરવા માટે મહેનત કરી છે એમાં આગળ વધે એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ બી પાઠવું છું। સાથે સાથે આજે જ અમારો એક કાર્યક્રમ જે નિશ્ચિત થયો છે એની જાણકારી આ મીડિયાના માધ્યમથી સૌ કાર્યકર્તા સુધી, નાગરિકો સુધી પહોંચાડવા માગીએ છીએ કે આવતીકાલથી 2 દિવસ સુધી સળંગ નિરીક્ષકોની જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા અને પદ્ધતિ રહી છે એ પ્રમાણેની કેન્ડિડેટને જે દાવેદારી કરવા માંગે છે એના માટેની પ્રક્રિયા શરૂ થવાની છે। એનું શેડ્યુલ મહાનગરના પેજ પર મૂકેલું છે। આપ સૌને વિનંતી છે કે આ શેડ્યુલ જોઈએ, જેને જે સમય પર આપ બોલાવવામાં આવ્યા છે એ પ્રમાણે એ સમય અને સ્થાન પર પહોંચીએ અને પોતાની દાવેદારી નોંધાવીએ। ધન્યવાદ।